એકનાથ શિંદે સામે મોટું સંકટ, પાર્ટીના ધારાસભ્યોની માંગ બની માથાનો દુખાવો. મહારાષ્ટ્રમાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે એકનાથ શિંદે અને અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ, નીતિન ગડકરી, ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ હાજરી આપશે. શિવસેના નેતા એકનાથ શિંદે સરકારના ડેપ્યુટી સીએમની જવાબદારી સંભાળવા તૈયાર છે. જો કે તેઓ ગૃહ મંત્રાલયની હજુ હઠ પકડીને બેઠા હોય તેવા સ્પષ્ટ સંકેત છે. જો કે હવે તેમની જ પાર્ટીના નેતાઓ પણ તેમના માટે માથાનો દુખાવો બની ગયા છે. જાણો કેમ? એકનાથ શિંદેની શિવસેના નેતાઓ આ સરકારમાં વધુમાં વધુ મંત્રી પદ અને મોટા વિભાગો પોતાની પાસે રાખવા માટે ભાજપ પર દબાણ બનાવી રહ્યા છે. શિવસેના ઈચ્છે છે કે તેના 1 ડઝનથી વધુ ધારાસભ્યો મંત્રી બને, જેથી કરીને તમામ ધારાસભ્યોને ખુશ રાખી શકાય. શિવસેના કેમ્પના અન્ય ધારાસભ્ય ખુશ છે કારણ કે તેમની પાર્ટી સતત બીજી વખત સરકારનો ભાગ બનવા જઈ રહી છે. બીજી બાજુ કેટલાક ધારાસભ્યોનું માનવું છે કે જો એકનાથ શિંદે વધુ થોડા દિવસો સુધી સીએમ રહ્યા હોત તો તેનાથી પાર્ટીનું મનોબળ વધ્યું હોત અને સ્થાનિક એકમોની ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું હોત. જો કે શિવસેનાના સૂત્રોની માનીએ તો આ વખતે તમામ નવા ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. કેટલાક ચહેરા એવા છે જેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. આવી સ્થિતિમાં તેમને લઈને બહુ મુશ્કેલી નથી, પરંતુ એવા ધારાસભ્યોએ જેઓ સિનિયર છે અને ક્યારેક કેબિનેટનો ભાગ નથી રહ્યા, તેઓ આ વખતે મંત્રીપદ માટે લોબિંગ કરી રહ્યા છે. કેટલાક એમએલસી જેવા પણ છે જેઓ સતત એમએલસી બન્યા પછી પોતાને કેબિનેટમાં સામેલ કરવા ઈચ્છે છે. શિવસેનાના અધિકારીના જણાવ્યા અનુસાર 2022માં જ્યારે મહાયુતિની સરકાર બની ત્યારે શિવસેના પાસે 40 ધારાસભ્યો હતા. હવે ધારાસભ્યમાં ચૂંટણી બાદ શિવસેના પાસે 57 ધારાસભ્યો છે. જે વરિષ્ઠ ધારાસભ્ય મંત્રી નહીં બને તેમને રાજ્ય સંચાલિત કોર્પોરેશનમાં સ્થાન આપવું પડશે. આવા ધારાસભ્યો સંજય સિરસાટ અને ભરત ગોગાવલેનો પણ સમાવેશ થાય છે. સ્ટાર ન્યૂઝ 7 સચ્ચાઈની સાથે.